હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। સમાચારની પ્રસિદ્ધિ કરતાં આજે મને એક અકબર ઇલાહાબાદીનો શેર યાદ આવે છે કે ન ખીંચો કમાનો કો ન તલવાર નિકાલો, ન खींचो कमानों को न तलवार निकालो, जब मुकाबिल हो तोपों से तो अखबार निकालो। જી હા, કૌભાંડી ટોળકીઓની સામે જ્યારે લડત આપવી હોય તો અખબાર અને મીડિયાના માધ્યમ જેવું કોઈ માધ્યમ નથી। હિન્દુસ્તાન કી ધરોહર અખબાર આવા જે કૌભાંડી તત્વો છે, જે લેભાગુ તત્વો છે, જે ભ્રષ્ટાચારી તત્વો છે, તે લોકોના જે ભ્રષ્ટાચારો છે, તેમના કરમકુંડળી છે, તેમના કૌભાંડો છે, એ પાડવામાં ક્યારેય હિન્દુસ્તાન કી ધરોહર અખબારનું ડિજિટલ પ્લેટફોર્મ અને અખબાર ક્યારેય ગભરાશે નહીં। નગ્ન સત્ય, નિષ્ઠા અને નિડરતાથી બોલવું એ જ અમારું કામ છે। જી હા, જરૂરી નથી કે સરકારમાં બેઠેલા ધારાસભ્યો, સચિવો કે પછી મંત્રાલયમાં બેઠેલા મંત્રીઓને તમારા આસપાસ બનતા દરેક ભ્રષ્ટાચારની ખબર હોય। જી હા, નથી ખબર હોતી એટલે જ આપણા માધ્યમ દ્વારા તેમના સુધી આપણા જે આસપાસ બનતા જે ભ્રષ્ટાચારો છે ને એ ભ્રષ્ટાચારોની પરિસ્થિતિને મંત્રીઓ સુધી પહોંચાડવી એ ખૂબ જરૂરી બની જાય છે। માટે જ હિન્દુસ્તાન કી ધરોહર અખબાર એ લડતું રહેશે, તમારી સમસ્યાને ઉજાગર કરતું રહેશે। ના તો અમને અભિમાન છે, ના તો અમને ડર છે। પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ જ અમારું કામ છે। અમે હર હંમેશ 24 કલાક માટે આપની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ઉજાગર કરવા માટેના દરેક પ્રયત્નો કરીશું। જી હા, હું આપની સાથે સોનાલી મોરે। વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની કે વેજલપુર ગામમાં મનરેગા યોજના અંતર્ગત ખૂબ મોટા ભ્રષ્ટાચારો થયેલા છે, પરંતુ તપાસના નામે મીંઢું આ કૌભાંડી ટોળકી અને આ ભ્રષ્ટાચારીઓની જે કરમકુંડળી છે એ કરમકુંડળી જો ખોલવા બેસીએ તો ખોલતા કમસે કમ 5 થી 7 મહિના નીકળી જાય એટલા મોટા લાંબા બિલો પાસ થઈ ચૂક્યા છે। મનરેગા યોજના અંતર્ગત કામ થઈ ચૂક્યા છે, બિલો ઉપડી ગયા છે, છતાં પણ સ્થળ પર મીંડું વાળીને પડીકું વાળીને ઘરે લઈ ગયા। જી હા, વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલું શિવજીનું પૌરાણિક જે વૈજનાથ મંદિર છે એ વૈજનાથ મંદિર ખૂબ જ અતિશય જૂનું છે। શ્રાવણ મહિનામાં જે શ્રદ્ધાળુઓ છે એ શ્રદ્ધાળુઓ પોતાના શિવ ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે શિવજીના દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ જે શિવજીના મંદિરની આગળ જે રોડ બનાવવામાં આવ્યો તે ખૂબ જ વ્યવસ્થા વગરનો ને અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં બનાવવામાં આવ્યો, જેના કારણે પાણી થોડું પણ વરસાદ પડે એટલે પાણી ત્યાંનું ત્યાં જ ભરાઈ રહે। ઘૂંટણ સમાણા પાણીમાં જે શ્રદ્ધાળુઓ છે એ શ્રદ્ધાળુઓએ શિવજીના દર્શન કરવા જવા પડે, ગંદા પગ લઈને શિવજીના મંદિરમાં જવું પડે। એટલે કેટલી શરમજનક વાત છે કે આ કૌભાંડીઓએ એટલી બધી કટકી કરવામાં પણ હદ નથી રાખી। એમની કટકીનો એટલી બધી મર્યાદા પાર થઈ ગઈ છે કે તેઓ ભગવાનનો પણ ડર નથી રાખતા। શિવજીના મંદિર સામે જે રોડ બનાવવામાં આવ્યો તે રોડ ફક્ત ને ફક્ત માલ પાથરી દેવામાં આવ્યો, પરંતુ ત્યાં કોઈ લેવલિંગ નથી કરવામાં આવ્યું, પાણી નીકળી શકે તેવી વ્યવસ્થા ન કરવામાં આવી, જેના કારણે આ મંદિરની આગળ લોકો ગંદુ પાણી પણ છોડી રહ્યા છે અને વરસાદનું પાણી પણ ભરાય છે, જેના કારણે ઘૂંટણ સમાણા પાણી ભરાય છે। ને ઘૂંટણ સમાણા પાણી ભરાતા જે ત્યાં ભજન મંડળીની જે બહેનો દર શ્રાવણ મહિનામાં આવતી હોય છે દરરોજ ભજન કરવા માટે, એ ભજન મંડળીની વૃદ્ધ અવસ્થામાં આવતી બહેનોને પણ ઘૂંટણ સમાણા પાણીમાં થઈ અને શિવજીના મંદિર સુધી જવું પડે। એટલી કેટલીક શરમજનક વાત કહેવાય કે આ જે કટકી કરનારા કૌભાંડી ટોળકીના જે ખાઉધરા લોકો છે એમણે તો શિવજીના મંદિર આગળ બનેલો જે રોડ છે એમાં પણ કટકી કરવામાં વિચાર ન કર્યો। સાંભળીએ કે આ વેજલપુરની જે જનતા છે એ જનતાની શું તકલીફ હતી, ત્યાં ભજન કરવા માટે આવતી જે બહેનો હતી એ બહેનોએ એમની શું તકલીફ કહી છે એ પણ આપણે આ વિડીયોમાં સાંભળીએ। છે ને બાકી માસ્ટર માઇન્ડ વેજલપુરના ભ્રષ્ટાચારી કૌભાંડી ટોળકીઓના
જે સત્તાધીશો છે એ સત્તાધીશોએ તો મનરેગાવાળાઓ તો વેજલપુરમાં પણ આવેલા વર્ષો જૂના મહાદેવના મંદિરમાં પણ કટકીનો ખેલ કરી નાખ્યો। મંદિર જવાના રસ્તામાં મસ્ત મોટા ખાડાઓ પડ્યા, મંદિર આગળ જ ગંદુ પાણી ભરાઈને ઊભું રહે છે। કાલોલ તાલુકાના વેજલપુર ગામે મનરેગા યોજના હેઠળ હાઈવેથી લઈને મોટા મહાદેવ મંદિર થઈને નદી સુધી આમ કુલ 4 ભાગમાં સીસી રોડનું કામ મંજૂર થયું હતું ને આમ આ સ્થળ ઉપર સીસી રોડનું કામ હલકી ગુણવત્તાવાળું તેમજ સરકારી ધારાધોરણ મુજબ કરવામાં આવ્યું નથી। ત્યારે તાજેતરમાં આરસીસી રોડના મટીરિયલના બિલોનું પણ ચૂકવણું કરી દેવામાં આવ્યું છે। ત્યારે હાલમાં વર્ષો જૂના મહાદેવ મંદિર આગળ વરસાદી ગંદુ પાણી ભરાઈ રહ્યું છે। ત્યારે મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। જ્યારે પાણી ભરાઈ રહેવાના કારણે રોડમાં પડેલા જે ખાડાઓ છે તે ખાડાઓ પણ દેખાતા નથી, જેથી દર્શનાર્થે આવતા લોકોને અનેક સમસ્યાઓ પડતી હોય છે। હાલમાં શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે મહાદેવના મંદિરમાં ભજન અર્થે આવતી મહિલાઓ તેમજ દર્શનાર્થીઓને પણ ગંદા પાણીમાં થઈને અતિ પવિત્ર ભગવાનના મંદિરમાં પ્રવેશવું પડતું હોય। ત્યારે આ મનરેગા યોજના હેઠળ સીસી રોડના 4 ભાગના કુલ રૂપિયા 12,16,317 નું મટીરિયલનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે। તેમજ મનરેગા યોજના હેઠળ લેબરોને તેમનું વેતન પણ અલગથી ચૂકવવામાં આવ્યું છે। ત્યારે આરસીસી રોડમાં મનરેગા યોજનામાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને રેશિયા મુજબ 40-60નો રેશિયો રાખીને સ્થળ પર કામગીરી કરેલ નથી તેવા અનેકો સવાલ કાલોલ મનરેગા શાખા પર ઉઠ્યા છે। ત્યારે મહાદેવના મંદિરમાં આવતા દર્શનાર્થી લોકોએ જણાવ્યું હતું કે જો વહેલી તકે તેમની આ સમસ્યાનો અંત નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ લેખિતમાં તેમજ પંચમહાલ સાંસદ અને કાલોલ મત વિસ્તારના ધારાસભ્યને રજૂઆત કરવા જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। હવે જોવું એ રહ્યું કે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર આ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોની સમસ્યાનો અંત ક્યારે લાવશે। જો વેજલપુર ગામે મનરેગા યોજના હેઠળના કામોની ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો દાહોદવાળી વેજલપુરમાં થાય અને મોટા માથાઓ જેલ પાછળ ધકેલાય તેમાં કોઈ બેમત નહીં। જોવાનું એ રહ્યું છે કે ઉચ્ચ કક્ષાએથી તપાસ ક્યારે આવશે ખરી કે પછી કુલડીમાં ગોળ ભાગી ને આ તપાસ કરવાનો જે વિષય છે એ વિષયને જ દબાવી દેવામાં આવશે, એ તો હવે આવનારો સમય જ બતાવશે। શું સમસ્યા તમારા મંદિરના વિસ્તારની? મંદિરના વિસ્તારની જો શ્રાવણ મહિનો ચાલે છે, અમારે મંદિરે આવવાનું દરરોજે હોય છે, ભજન કરવા આવીએ છીએ, દર્શન કરવા આવીએ છીએ। રસ્તામાં બહુ જ મોટા મોટા ખાડા ભરાયેલા છે, પાણીની સમસ્યા બહુ જ છે, પાણી ભરાઈ રહેલું છે, અમારેથી નીકળાતું નથી। ત્યાં ગટર બનાવેલી છે વિસ્તારમાં? નથી બનાવેલી। તો આ રોડમાં ખાડા ટેકડા જેવું દેખાય તમને? હા, ખાડા તો ભર છે અને પાણી અંદર ભરાઈ રહેલું છે। અત્યારે અમે આવીએ છીએ ઢીચણસામાં પાણીમાં ઉતરીને મંદિરે દર્શન કરવા જઈએ, આ બધું પાણી ગંદુ અહીંયા ગાડી ભેગું થાય છે તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે, અમે કેવી રીતે ગંદા પગ લઈને મંદિરમાં જઈએ? પહેલાં રોડ બનેલો હતો પણ બધા ખાડા ખપચા થયા છે। હવે અમારી એવી માંગ છે કે ફરીથી વ્યવસ્થિત રોડ બનાવે અને ઉપર એક બ્રિજ બનાવે તો અમારા મંડળમાં જે ઉંમરવાળા છે વૃદ્ધ એ લોકો જેથી કરીને મંદિરમાં દર્શન કરવા જઈ શકે। આ રોડ ક્યારે બનાવવામાં આવ્યો તમને ધ્યાનમાં છે કોઈ? નહીં, એ અમારા ધ્યાનમાં નથી। તો રોડ તૂટી ગયો છે સંપૂર્ણ? અને આમાં જે કામ કર્યું તે વખત લેવલિંગ કરવામાં આવેલ છે કે કેમ આ વિસ્તારમાં? તમે કશું લેવલ કરેલું છે નહીં, એટલે ખાલી પાણી મંદિર તરફ જ ભરેલું છે એકલું? પાણી અહીંયા જ આટલા વિસ્તારમાં જ ભરાય છે, બાકી બધા નીકળી જાય છે। તો તમે એની કોઈ રજૂઆત સાંસદ જોડે પણ કરવા જવા તે પણ સાંભળવામાં આવ્યું છે? હા, તે જવાના હતા પણ હવે પછી 2-3 વાર પંચાયતમાં બી કીધું છે પણ કોઈએ કર્યું છે નહીં। તો તમારું નિરાકરણ નહીં તો તમે સાંસદ જોડે જશો? હા, જઈશું। અને ઉચ્ચ અધિકારી સાથે શું સમસ્યા તમારા મંદિર હદ વિસ્તારમાં આવવા જવામાં શું તકલીફ પડે તમને? અમને આ ગંદા પાણી બહુ નડે છે, પાણીમાં રહીને દર્શન કરવા આવવું પડે છે એટલે પગે કોવારો લાગી જાય છે। બીજું કે ઉંમરવાળી બહેનોને બેરે અમે પાણીથી કાઢીને ભજન કરવા લાવીએ છીએ, અડધા આવતાય નથી। એ બધી અમારી સમસ્યા બહુ જ છે। જૂના મંદિર હશે વેજલપુરમાં? વર્ષો જૂનું મંદિર છે અમારું આ, એટલે અમે મંદિરે જ ભજન કરવા આવીએ છીએ। અને ત્યાંથી તમારે અવરજવરમાં ગટરમાં વ્યવસ્થા નથી આ વિસ્તારમાં? કશું જ નથી, પાણીનો નિકાલ જ નથી અને ઉપરથી લોકો ઘરના પાણી અહીં કાઢ્યા છે એવું। અને આ રોડ તો નવો જ બનેલો છે એવું પણ સાંભળવામાં, રોડ નવો બનેલો છે તમારા વિસ્તારમાં આ મહાદેવ મંદિરનો? છે પણ
કોઈ આયોજન વગરનો બનેલો છે. મંદિર અગાડી જ ખાડો પાડ્યો છે એટલે ત્યાં જ પાણી બધું તો હવે ભરાય. તમારી શું માંગણી રજૂઆત છે એમાં? અમારી માંગ એવી છે કે આ પાણી ભરાવું ના જોઈએ, રોડ સારો થઈ જવો જોઈએ, અને બીજું કે આ વૃદ્ધ બહેનો છે એમના માટે જો ઉપરથી આમ થોડો પુલ બનાવી દે આમ નીચે તો બહુ સારું. હમણાં તાજેતરમાં જ આ રોડ બને એના જે બિલો મટીરિયલ બિલો પણ ઉપાડવામાં આવ્યા છે. હા. તો તમે કહો છો રોડ બરાબર બન્યો નથી, તો તમે હવે તંત્રને શું રજૂઆત કરશો કે તપાસ થવી જોઈએ કે શું કરવું જોઈએ? થવી જોઈએ એની ઉડાનપૂર્વક. અને મને લોકમુખે જાણવા મળે કે તમે સાંસદ અને ધારાસભ્ય પણ પાસે જવાના છો, શું વાત સાચી છે? જાણે છીએ. તો હવે તમારી રજૂઆત અને માંગ શું છે હવે આ કાયમી સમસ્યા? સમસ્યા હલ થવી જોઈએ, પાણીનો નિકાલ થવો જોઈએ સદંતર. શું નામ તમારું? રેખાબેન પટેલ.